ખનીજ ચોરી માટે ઝાલાવાડ જિલ્લો પંકાયેલો છે। સુરેન્દ્રનગરની ધરતીમાં કિંમતી ખનીજ ધરબાયેલું છે અને આ ખનીજ ચોરી એટલી બધી ચાલી રહી છે કે આ કાળા કામમાં અનેક નેતાઓથી લઈ અને માફિયાઓ જે ખનીજ માફિયાઓ છે તે આ ધરતીને ખોદી રહ્યા છીએ। આપણે સ્થળ ઉપર આવ્યા છીએ થાનના। આપ જોઈ શકો છો જે પ્રકારે એમણે કૂવો કર્યો છે, 100 ફૂટ ઊંડો આ કૂવો છે અને આ ધરતીના પેટાળમાંથી કિંમતી ખનીજ છે તે ખનીજ માફિયા લઈ રહ્યા છે। આપ જોઈ શકો છો મારી બાજુ, આ તમે આ ઢગલા જો ખનીજના જે પ્રકારે આ ચોરી ચાલી રહી છે, વહીવટી તંત્ર બિલકુલ મૌન છે, અહીંયાના નેતાઓ મૌન છે। જે પ્રકારે ખનીજ માફિયાઓ આ કાળી કમાણી કરી રહ્યા છે, રાત દિવસ આ ખનીજના ઢગલા તમે જોઈ શકો છો। આ બધું જ કૂવામાંથી કાઢવામાં આવે છે અને તે વેચી દેવામાં આવે છે અને આ કાળા કારોબારોમાં કંઈકના કાળા હાથ થયા છે અને આખા જિલ્લામાં પંકાયેલું થાન પંથક છે। આપણે અહીંયા આવ્યા છીએ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે થઈને ચક્રવાતના। ખાસ કરીને જે આ ખનીજ છે તેની કિંમત બહાર ખૂબ જ છે, એટલે રાત દિવસ આનું વહન થાય છે અને રાત પડતા જ મોટા બ્લાસ્ટ થાય, ધડાકા થાય। આ જે તમે કૂવો જોઈ રહ્યો છો, ધરતીના પેટાળમાં જે મોટા મોટા કાળમીટ પથ્થરો છે તે પણ તોડી નાખે એવા બ્લાસ્ટ કરે છે અને ધરતીકંપ સર્જાય એ પ્રકારે આ બધા આખી ધરતી ધ્રુજી ઉઠે છે અને ખનીજ માફિયાઓનો ખીચાઓ ભરપૂર થાય છે, નેતાઓના ખીચા ભરપૂર થાય છે અને ખનીજ ચોરી માટે આ જિલ્લો જાણે સ્વર્ગ સમાન બની ગયો છે। રાજુદાન ગઢવી, ઉદયસિંહ ચાવડા સાથે થાન।